રાજકોટના રંગીલા મેળાનું આજે ઓક્શન બહુ સારી રીતે થઈ ગયું છે અને એમાં અમે માનનીય કલેક્ટર સાહેબ તેમજ માનનીય કમિશનર સાહેબ તેમજ માનનીય પ્રાંત સાહેબ સૌનો ખરા દિલથી મેળા એસોસિએશન વતી હું આભાર માનું છું કે બહુ સારી રીતે આજે હરાજી પૂર્ણ થઈ છે। પણ અમારા મુદ્દામાં એક એવું છે કે અમારો પ્લોટ સમજો કે 60/80નો હોય છે, કોઈ પ્લોટ 50/80નો હોય છે, તો એની અંદર જે જગ્યા વધતી હોય છે એમાં અમારી સાથે મજૂર વર્ગ જે કામ કરતો હોય છે એની નાની નાની ચકેડી ને એવું બધું હોય છે, તો એ સાથે અમને લગાડવા દઈએ એવી એક અમારી નોર્મલ માંગણી છે। નિયમ પ્રમાણે એક પ્લોટમાં એક રાઈડ એવો નિયમ છે, મોટી રાઈડ, પણ એની બાજુમાં માનો કે નાની કોઈ રાઈડ હોય, અમારી ચકેડી છે જે હાથથી ચાલતી હોય, મશીન વગરની જે આઈટમ હોય, એ અમારી જે જગ્યા બેચી હોય એમાં અમને લગાડવા દઈએ। ભૂતકાળમાં કેવું છે કે એ જે વસ્તુ બની એ કોઈ મેળામાં બની જ નથી ને, એ જે બનાવ બન્યો એ પરમેનન્ટ પાર્ક હોય એની અંદર આ બનાવ બન્યો છે। મેળાને તો આની યાર કોઈ લેવા દેવા જ નથી, મેળામાં આજ લગી નહીં કોઈ જાનહાની નહીં। ભાવની માંગણી અમારી હતી, પણ આ વખતે નહીં, પણ આવતા વર્ષે માનનીય કલેક્ટર સાહેબ તેમજ મેળા કમિટી જે છે એ વધારી દેશે એવી અમે આશા રાખીએ છીએ। આ વર્ષે તો ચાલો વરસાદી વાતાવરણ છે અને ટાઈમ ટૂંકો છે હવે, એટલે આ વખતે તો જે ભાવ છે એ ભાવ સાથે અમે જોડાયેલા છીએ।